ખોડિયાર માતાનો ઇતિહાસ અને તેમની વ્રતકથા ભાગ 3। સંતો અને સુરાઓની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો અને સતીઓ થઈ ગયા। તેમાં શ્રી ખોડિયાર માતાનું અનેરું મહત્વ જોવા મળે છે। ખોડિયાર માતાના ભક્તો દેશ વિદેશમાં ઠેર ઠેર પથરાયેલા જોવા મળે છે। ખોડિયાર માતાના અનેક જગ્યાએ મંદિર આવેલા છે, જેમ કે ગડધરા, માટેલ, વરાહા અને રાજપરા। આ બધા મંદિરમાં અમરેલી જિલ્લામાં ધારી ગામ પાસે ગડધરામાં આવેલ ખોડિયાર માતાનું અત્યંત વિખ્યાત મંદિર છે। તો ચાલો જાણીએ આ મંદિરનો ઇતિહાસ વિશે। સૌરાષ્ટ્રના ખોડિયાર માતાજીના મુખ્ય 3 મંદિરો છે। તે પૈકી ગડધરા એક મંદિર છે। તે અમરેલી જિલ્લાના ધારી ગામેથી આશરે 5 કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીના કાંઠે આવેલું છે અને આ નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધારો આવેલો છે। તેને ગડધરા અથવા કાળીપટ ગુનો પણ કહેવામાં આવે છે। ત્યાં ગુનાની બાજુમાં ઊંચી ભેખડો આવેલી છે। ત્યાં રાયણના ઝાડ નીચે મા શ્રી ખોડિયારની સ્થાપના થયેલી છે। જો કે અત્યારે હાલ ત્યાં મોટું મંદિર બનાવવામાં આવેલ છે અને ત્યાં રહેવાની ઉત્તમ સગવડ છે। એક લોકવાયકા પ્રમાણે બહુ સમય પહેલાં અહીં એક રાક્ષસ હતો। તેઓ સંહાર કરી માં ખોડલ સહિત 7 બહેનો તેને ખાઈણીથી ખાંડી નાખ્યો। ત્યારબાદ ખોડિયાર માતાએ તેના મૃતદેહને ધરામાં ગાળી નાખ્યો। ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો હતો, તેથી તેનું નામ ગડધરા નામે પ્રસિદ્ધ થયું। ત્યાં સ્વયંભૂ ગળું અહીં બિરાજમાન છે અને તેની ત્યાં પૂજા પણ થાય છે। ઘણા સંતો મહંતો અહીંયા માતાજીને કન્યા સ્વરૂપે દર્શન પણ દીધા છે। ચોથા સૈકામાં આ ધરો નાગધરાથી ઓળખાતો, પણ ખોડિયાર માતાના દેહ વિલય બાદ તે ગડધરા જ કહેવાય છે। નવઘણને માતાજીએ અહીંયા જ દર્શન આપ્યા હતા। નવઘણ ખોડિયાર માતાજીની માનતાથી આવેલ પુત્ર હતો। રાદઈશાને 44 વર્ષ સુધી પુત્રની પ્રાપ્તિ નહોતી થઈ, ત્યારે તેના પટરાણી સોમલદેવે આઈ ખોડિયાર પાસે પુત્ર પ્રાપ્તિની અરજ કરી હતી અને રાણીની શ્રદ્ધા ફરી અને માં ખોડિયારની કૃપાથી તેને ત્યાં પુત્રની નવઘણ તરીકે જન્મ થયો। આમ જૂનાગઢ રાજ્યને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યાંથી ચુડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પૂજવામાં શરૂ કર્યું। રા નવઘણે વારંવાર પોતાના રસામાં આવેલ અહીંયા ગડધરામાં આવેલ ખોડિયાર માતાજીના દર્શને આવતા જતા હતા। કહેવાય છે કે જ્યારે રાવ નવઘણે તેની જીભની માનેલી બહેન જાહનલની વારે ચડ્યો ત્યારે તે અહીંયાથી પસાર થતો હતો અને તેનો ઘોડો આશરે 200 ફૂટ ઊંચેથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી, જે સ્થળે હાલ પણ એ ગુનાની થોડી દૂર છે। આ ખોડિયાર માતાજીનું એક દિવ્ય સ્થાપના ગડધરામાં આવેલું છે। આ સિવાય આ સ્થાન પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે, જે ખોડિયાર માતાજીના ડેમ તરીકે સૌરાષ્ટ્રભરમાં ઓળખાય છે। આ ડેમનું પાણી આજુબાજુના ગામડામાં ખેડૂતોને સિંચાઈ તરીકે આપવામાં આવે છે। ખોડિયાર મંદિર એક ઉપરની સપાટીએ આવેલું છે અને તેની નીચે સાચું સ્વર્ગ છુપાયેલું છે એમ કહેવું હોય તો પણ કહી શકાય। ડેમનો ધોધ એટલો અલહદ છે કે તે દ્રશ્ય આપણે જોતા જ રહી જઈએ। તેના પર ભર ચોમાસે ત્યાં જવામાં આવે છે તો પાણીના ભૂલભુલૈયા ખોવાઈ જવાનું મન થાય છે તેવું વાતાવરણ હોય છે। ધારીની લોકો અહીંયા ખુલ્લે પગે ચડવા આવે છે અને લાપસીની માનતા પણ રાખે છે। અહીં ભક્તોની આશા પણ ખોડિયાર માતા પૂર્ણ કરે છે। ખોડિયાર મંદિર આશરે 2 કિલોમીટર દૂર હિંગરાજ માતાનું મંદિર આવેલું છે। ત્યાં પણ કુદરતી દ્રશ્યો ભરપૂર જોવા મળે છે। દિવાળી અને નવા વર્ષના તહેવારોમાં ખોડિયાર ડેમ પણ માનવ મહેરામણ દર્શન કરવા અલગ અલગ સ્થળેથી આવતા હોય છે। અહીંયા મેળો પણ યોજાય છે અને અહીંયા રહેવાની ખાવાની બધી સગવડતા છે। હા મિત્રો, તો ખ્યાલ આવ્યો કે કુદરતી સૌંદર્ય માટે એક આ જોવાલાયક સ્થળ છે। મિત્રો, આ હતી ખોડિયાર માતાજી ગડધરાની સંપૂર્ણ માહિતી।